દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જેન્સીનો તો આજે હતો બર્થડે, તો સૌથી પહેલાં તો હેપી બર્થડે જેન્સી। હવે જેન્સીના બર્થડેમાં બધાએ કેવી કેવી ગિફ્ટો આપી, અરે ચક્કાસ ગિફ્ટો છે, તે ગિફ્ટોનું અનબોક્સિંગ થયું, કોને કેવી ગિફ્ટ આપી તે બધું જોવા મળશે મારા આ વિડીયોમાં। અને દોસ્તો સંજયભાઈની અચાનક હાલત કેમ ખરાબ થઈ ગઈ, તેમને તો શું થયું જુઓ તો ખરા તેમની હાલત। તમે ફોટોમાં જોઈ શકો છો કે ઘરના બધા જ લોકો તો પરેશાન થઈ ગયા। અચાનક શું થયું તે બધું જોવા મળશે મારા આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। લાઇક શેર અને સબસ્ક્રાઇબ માય ચેનલ ફૂલ વિડીયો ઇન ધ ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ। તો જુઓ દોસ્તો વિડીયોની શરૂઆત કરીએ તો જુઓ રાકેશભાઈના મમ્મી તો સવારમાં તૈયાર થઈ ગયા છે, પાર્વતી ભાભી પણ બેગ ભરીને તૈયાર થઈ ગયા। આ બધા લોકો ક્યાં ચાલ્યા તો જુઓ મિતાંશને લઈ અને એ બધા જઈ રહ્યા છે કિંજલબેનના ઘરે। કિંજલબેન તો આજે સાસરીએથી ઘરે આવવાના છે અને ખેતરમાં મોર જુઓ કેવી સરસ મજાની ટેલ ફુલાવીને બેઠો છે, મસ્ત મજાની કળા કરી રહ્યો છે ને। જુઓ ઘરે પૂનમ ભાભીને બધા લોકો જમવા માટે બેસી ગયા છે। જમવામાં છે મસ્ત મજાનું બટાકા ટામેટાનું શાક અને એટલી જ વારમાં તો જેન્સુ અને ગુડ્ડુ સ્કૂલમાંથી આવી ગયા। જેન્સુ તો બધાને ચોકલેટો આપી રહી છે કારણ કે લાડકભાઈ જેન્સુનો છે બર્થડે। રાકેશભાઈ જેન્સુ માટે ગિફ્ટ લાવ્યા હતા, પરંતુ દોસ્તો ગિફ્ટમાં તો શું થયું કે ગિફ્ટમાં તો આવા કપડાં બીજા પણ આવી ગયા, એટલા માટે તો એક્સચેન્જ કરાવવા માટે પહોંચી ગયા। તો જુઓ હવે તેમને એક અલગ જ ગિફ્ટ લઈ લીધી છે। તેમને શું ગિફ્ટ લીધી, ઘરના બીજા લોકોએ કઈ ગિફ્ટ લીધી તે બધું જ જોવા મળશે મારા આ વિડીયોમાં। તો દોસ્તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો। જુઓ રાકેશભાઈ તો કેક અને ગિફ્ટ બંને લઈને હવે ઘરે ફાઇનલી આવી ગયા છે। હવે જેન્સુ તો રેડી થવા લાગી છે, સાંજે તેના બર્થડેનું સેલિબ્રેશન તે કરવાનું છે। રાકેશભાઈ તો જુઓ બ્લેક અને યલો કલરના ફુગ્ગા ફૂલાવવા માટે બેસી ગયા છે। મિતાંશ કેવો આવી ગયો છે ઘરે, જુઓ રાકેશભાઈના મમ્મીને લોકો કિંજલબેનને લઈને આવી ગયા। ઘરમાં ડેકોરેશનની તૈયારીઓ ચાલુ છે। વાવ કેટલા મસ્ત મજાના બલૂન્સ છે। અને દોસ્તો સંજયભાઈની તબિયત તો તમે જુઓ, એ તો અચાનક જ બેસી ગયા, તેમની હાલત તો આપણાથી જોવાતી પણ નથી। જુઓ લાડકભાઈ જેન્સી પપ્પાને કહે છે કે ઉઠો પપ્પા, છતાં તે ત્યાંથી ઊભા થતા નથી। અરે દોસ્તો શું થયું તેમને તમે જુઓ તો ખરા, તેમની આંખો કેવી થઈ ગઈ, તે તો પરસેવો થઈ ગયા છે। અચાનક આવી હાલત કેમ થઈ ગઈ દોસ્તો, શું થયું તેમને તો જુઓ પૂનમ ભાભી તેમને કેટલી મદદ કરી રહ્યા છે। હવે તેઓ દવાખાને જાય છે, ડૉક્ટર શું કહે છે તે જાણીએ। અને દોસ્તો તેમને શું થયું તે હું તમને અંતમાં કહું જ છું, તો સાંભળજો જરૂરથી। જુઓ હવે બર્થડેનું સેલિબ્રેશન ચાલુ થઈ ગયું છે, બંને બહેનોએ મેચિંગ જેવા કપડાં પહેર્યા છે। જેન્સ તો બની ગઈ છે બ્લેક પરી, ગુડ્ડુ છે ગોલ્ડન પરી। વાવ બંનેના કપડાં મસ્ત છે, ડેકોરેશન પણ જોરદાર કર્યું છે મેચિંગ। ફાઇનલી હવે કેક લાવી દીધી, મસ્ત આઈસ્ક્રીમવાળી ડ્રાયફ્રૂટવાળી કેક। હવે બધા ભેગા મળી અને કેક કટિંગ કરી રહ્યા છે। જુઓ બધા ક્લેપિંગ કરી રહ્યા છે અને મસ્ત મજાનું બર્થડેનું ધમાકેદાર સેલિબ્રેશન થઈ રહ્યું છે। દોસ્તો આવી રીતે ફેમિલીમાં હળીમળીને રહીએ તો બધા જ તહેવારો હસી ખુશીથી આપણે ઉજવી શકીએ। જુઓ ફેમિલીમાં બધાને કેટલો એકબીજાનો સપોર્ટ છે, બધા એકબીજાને કેટલો પ્રેમ કરે છે અને સાથે મળીને રહે છે। સંપ ત્યાં જંપ, સાચી વાત ને દોસ્તો। ફાઇનલી દોસ્તો સંજયભાઈના ચહેરા ઉપર હવે તો સ્માઇલ આવી ગઈ, તો દવાખાને જઈને આવ્યા તો થોડું ગરમીના કારણે એમને એવું થયું હતું। જુઓ હવે જેન્સીને બધા લોકોએ ગિફ્ટો આપી, કેટલી બધી ગિફ્ટો થઈ। ગુડ્ડુએ મસ્ત મજાની ટ્રોલી બે ગિફ્ટમાં આપી છે અને વિયુએ પણ તેમની બેન જેન્સીને ગિફ્ટ આપી, પૂનમ ભાભીએ પણ જેન્સુને ગિફ્ટ આપી અને હવે જુઓ લાડકવાયા શિલ્પાબેનની લાડકી યશવીએ પણ ગિફ્ટ આપી। રાકેશભાઈ પણ અલગથી ગિફ્ટ લાવ્યા હતા। અરે જેન્સુને તો ઢગલો થઈ ગયો ગિફ્ટોનો, દાદીમાએ તો પૈસા આપ્યા, ગિફ્ટ આપી અને ઘણા બધા આશીર્વાદ પણ આપ્યા। દાદાએ પણ ગિફ્ટ આપી। વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ।